બ્રિજમાં આગળ વાત કરીએ તો મુંબઈમાં લોહાણા સમાજ દ્વારા આયોજિત LIBF એક્સપોનો આજે છેલ્લો દિવસ હતો। આ પ્રદર્શનમાં 200થી વધુ ડેલિગેટ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। તો બીજી તરફ એક્ઝિબિટર શિલ્પાંગ કારિયાએ TV13 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી છે। તેમણે કહ્યું છે કે આ પ્લેટફોર્મ દ્વારા વિવિધ ક્ષેત્રના ઉદ્યોગકારો સાથે જોડવાની ઉત્તમ તક મળી છે। દરરોજ 10,000થી વધુ ગુણવત્તાયુક્ત મુલાકાતીઓના પ્રતિસાદ સાથે આ એક્સપો વેપાર જગત માટે ખૂબ જ फायदाकारक साबित थयो छे। लोहाणा महापरिषदना उपक्रमे मुंबई जियो वर्ल्ड कन्वेन्शन सेंटर खाते LIBF एक्सपोનું આયોજન કરાયું। 3 દિવસ સુધી આ એક્સપો ચાલી રહ્યો છે અને આજે છેલ્લો દિવસ છે ત્યારે જે એક્ઝિબિટર્સ તેમાં ભાગ લઈ રહ્યા છે, ખાસ કરીને લોહાણા જ્ઞાતિના 200થી વધુ એક્ઝિબિટર્સ અહીંયા પહોંચ્યા છે ત્યારે તેમનો પ્રતિભાવ કેવો છે 3 દિવસ દરમિયાનનો તે વાત કરીશું અને આ સંદર્ભે વાતચીત કરવા માટે શિલ્પાંગભાઈ ઠક્કર આપણી સાથે છે। શિલ્પાંગભાઈ, તમે અહીંયા 3 દિવસથી રહ્યા, કેવો રહ્યો અનુભવ LIBF? ખૂબ જ સરસ મજાનો પ્રતિસાદ રહ્યો અને અમે બધા એઝ એ એક્ઝિબિટર એટલા બધા ખુશ છીએ। મેં આની પહેલાંના બધા જ LIBFના કન્વેન્શન અને એક્ઝિબિશનમાં ભાગ લીધેલો છે અને ત્યારનો પ્રતિસાદ જોઈ અને ધીરે ધીરે જે LIBFનું જે એક નેક્સ્ટ લેવલનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સતીશભાઈ, વિજયભાઈ અને દરેક LIBFના ડિરેક્ટરની આગેવાની નીચે, એ અદ્ભુત છે। અને આ થકી જે સમાજ એકત્રિત થઈ રહ્યો છે, કારણ કે આપણો સમાજ જે છે એ બેઝિકલી બિઝનેસ અને પ્રોફેશનલથી સંકળાયેલો છે। ખૂબ જ બોડી સંખ્યામાં આપણા વેપારીઓ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મિત્રો છે, એડવોકેટ્સ છે, ડૉક્ટર્સ છે અને એ બધાને હિસાબે લોકોને બધાને પોતપોતાના લેવલનું કનેક્ટ મળી રહ્યું છે। એ એટલું બધું અદ્ભુત મળી રહ્યું છે કારણ કે આપણા સમાજમાં એક પ્લેટફોર્મ નીચે અત્યાર સુધી નથી આવી રહ્યા અને આ બિઝનેસ અને પ્રોફેશન થકી જે એક પ્લેટફોર્મ નીચે આવી રહ્યા છે એની દ્રષ્ટિએ બધા આખા સમાજની સમૃદ્ધિ વધશે। લોકોની તો પોતાનો બિઝનેસ ડેવલપ થશે પણ ઓવરઓલ સમાજની સમૃદ્ધિ વધશે અને ખરેખર આ બાબતે મારે સતીશભાઈ અને વિજયભાઈ અને બધા LIBFના ડિરેક્ટરોને ખૂબ અભિનંદન આપવાના છે અને અમને એઝ એ પ્રોફેશનલ પણ આની અંદરથી ખૂબ જ ફાયદો મળી રહ્યો છે। થેન્ક યુ વેરી મચ ટુ ધ ઓલ LIBF ટીમ। શિલ્પાંગભાઈ, બીજો પ્રશ્ન એ પણ થાય કે તમે એક્ઝિબિટર તરીકે ભાગ લીધો, ફૂટફોલની જો વાત કરીએ તો પ્રથમ દિવસે જ સતીશભાઈએ કહ્યું કે લગભગ 18,000થી 20,000 જેવો ફૂટફોલ એક જ દિવસમાં જીઓ સેન્ટરે કદાચ પ્રથમ વખત જોયો હશે એવી વાત છે, તો આના સંદર્ભમાં તમારું શું કહેવું છે? નહીં, ખરેખર સાચી વાત છે। અમે આટલો બધો સારો ફૂટફોલ થશે એવું અપેક્ષા અમને હતું કે ફૂટફોલ થશે જ। મુંબઈ જેવું શહેર છે તો ફૂટફોલ થશે, પણ ફૂટફોલ એકદમ ક્વોલિટી ફૂટફોલ છે કારણ કે જે બધા આવે છે બધી એકદમ એજ્યુકેટેડ પબ્લિક, બધા વ્યવસ્થિત ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે અને મને એવું લાગે છે પર ડે ફૂટફોલ 10-15 હજાર ઉપર મિનિમમ હોવો જ જોઈએ। ખૂબ સારી સંખ્યામાં લોકો, કારણ કે અમને બેસવાનો ટાઈમ નથી મળતો, જમવાનો ટાઈમ નથી મળતો અને એનાથી લોકો ખુશ છે ને, કારણ કે અહીંયા તો બધા બિઝનેસ કરવા માટે આવ્યા છે, નેટવર્કિંગ કરવા માટે આવ્યા છે। લોકો નવી વ્યક્તિઓ જોડે આપણે મુલાકાત થઈ રહી છે। આપણે ખબર ન હોય કે આપણી સમાજની વ્યક્તિ આ સેક્ટરમાં છે અને એ જે કનેક્ટ થાય છે એ આપણને લોંગ ટર્મ જે બેનિફિટ થશે એ ખૂબ જ સારું થશે અને આટલી સારા સંખ્યામાં જે ફૂટફોલ છે એનાથી બધા જ લોકો, બધા એક્ઝિબિટર ખૂબ જ ખુશ છે। તો આ હતા શિલ્પાંગ કારિયા, જેમનું કહેવું છે કે જે પ્રકારે તેઓ અગાઉના LIBFમાં પણ ભાગ લઈ ચૂક્યા છે અને આ વખતે પણ જે રિસ્પોન્સ મળી રહ્યો છે અને જે ફૂટફોલ વધી રહ્યો છે તે કાબિલે તારીફ છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ રણકટ, TV13 મુંબઈ।